તમે દેશભરમાં ઘણા જમીનદારોને જોયા હશે, પરંતુ આજે અમે તમને એવા જમીનદારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 4 પગા છે અને જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. ગુજરાતના મહેસાણાના પાંચોટ ગામમાં એક ખાસ પ્રકારના જમીન માલિકો છે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યમાં સરી જશો. નમસ્કાર, આપની સાથે હું છું શિવાની. આજે વાત એવા કરોડપતિ જમીનદારોની જેના 4 પગ છે. જી હા, વાસ્તવમાં જમીનદારો માણસો નહીં પણ શ્વાન છે. સાંભળવામાં અજુગતું લાગશે, પણ આ બિલકુલ સત્ય છે. આ ગામમાં હાજર શ્વાન કરોડપતિ છે. જો તમે વિચારી રહ્યા હોવ કે આખરે આ શ્વાન કરોડપતિ કેવી રીતે બની શકે છે, સાધારણ શ્વાન જેવા તો છે, ન કોઈ અસાધારણ દેખાવ, ન એવી કોઈ બ્રીડ કે તેના પર લોકો કરોડો ખુમાર કરી દે. લાગે છે ને નવાઈ? ચાલો ત્યારે હવે તમને કહું કે આ કઈ રીતે શક્ય બન્યું. આ શ્વાન ગામમાં ટ્રસ્ટના નામે પડેલી જમીનમાંથી કરોડોની કમાણી કરે છે. હકીકતમાં છેલ્લા 1 દાયકાથી આ ગામની જમીનના ભાવ આસમાને સ્પર્શવા લાગ્યા છે. ત્યારે મહેસાણા બાયપાસના નિર્માણનો સૌથી વધુ ફાયદો ગામના શ્વાનોને થયો છે. મધની પાટી કુતરિયા ટ્રસ્ટ પાસે ગામમાં 21 વીઘા જમીન છે. ખાસ વાત તો એ છે કે આ જમીનની આવક શ્વાનોના નામે આપવામાં આવે છે. આ જમીનની કિંમતની વાત કરીએ તો બાયપાસની નજીક હોવાને કારણે તેની કિંમત લગભગ 3.5 કરોડ રૂપિયા પ્રતિ વીઘા છે. આ ટ્રસ્ટમાં લગભગ 70 શ્વાન છે. આવી સ્થિતિમાં દરેક કૂતરાનો હિસ્સો લગભગ 1 કરોડ રૂપિયા આવે છે. હકીકતમાં આ પરંપરા શ્રીમંત પરિવારોએ દાનમાં આપેલી જમીનના નાના ટુકડાઓથી શરૂ કરી હતી. જો કે તે સમયે જમીનની કિંમત આટલી વધારે ન હતી. તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા કિસ્સાઓમાં તો ટેક્સ ન ભરવાના કારણે લોકોએ જમીન દાનમાં આપી હતી. આ જમીનની જાળવણી લગભગ 70-80 વર્ષ પહેલા પટેલ ખેડૂતોના જૂથ દ્વારા કરવામાં આવી હતી, જે આજ સુધી ચાલુ છે. આ જમીન આશરે 70 વર્ષ પહેલા ટ્રસ્ટને મળી હતી અને કહેવાય છે કે સમયની સાથે જેમ ગામનો વિકાસ થતો ગયો તેમ તેમ જમીનના ભાવ પણ વધવા લાગ્યા. આવી સ્થિતિમાં લોકોએ જમીન દાનમાં આપવાનું પણ બંધ કરી દીધું. આ દાનમાં મળેલી જમીનોમાંથી મળેલી રકમનો ઉપયોગ ગામના હાજર શ્વાનો અને અન્ય પ્રાણીઓની સંભાળ માટે કરવામાં આવે છે.